सूरदासजीની સૂર સાખી છે, છેલ્લી રચના એમની સૂર સાખી છે, 60 પદ છે. એ સૂર સાખીમાં આવે છે ઓલા વાણિયાની વાર્તા જે ચલ બનિયા દર્શન જે વાર્તા આવે છે. ઓલો વાણિયો હતો એ નીચે દુકાન કરે ને જે વૈષ્ણવ આવે પેલા સૌથી પહેલા એને પૂછી લે શું શૃંગાર છે શું છે બધું જાણી લે. પછી કે ઓહો આ તો મેરા શૃંગાર, આ તો કેસો શૃંગાર થયો હે, કેસો શૃંગાર થયો હે, આ તો મુकुट ધર્યો, આ તો કેસરી વસ્ત્ર હે, આ તો લાલ વસ્ત્ર હે, આ તો ये ધર્યો, આ તો वो ધર્યો. એટલે વૈષ્ણવ જાણે કે આ તો ભગવતી છે ને બરાબર દર્શન કરવા જાતું લાગે છે બધા સમયના ને એની દુકાનથી બધું સામાન ખરીદે. એટલે એનો ખૂબ ધંધો જોરદાર ચાલે. सूरदासजी समझी गया कि सूरदासजी आगे क्यों बनिया, तू झूठ झूठ क्यों प्रचार कर रहे हो है, तू दर्शन करने जाए ना है और बेकार में तू भगवती बन के झूठो झूठो प्रचार करे है. तू दर्शन करवे तो चल. अरे बाबा कैसे दर्शन करवे चलूं, कहाँ टाइम ना मिले, दुकान को काम ये है वो है. अरे भाई थोड़ी देर राजा, अरे नहीं काम नहीं है, कोई मौकू खबर करे, कोई मौकू आके खबर करे तो मैं चलूं. सूरदास के को हूं तने खबर करीश, मैं खबर करूंगा. तो હવે વિચાર કરો, પર્વત ઉપર શ્રીનાથજી બેઠા તે વખતે નાથદ્વારા નહીં ગિરરાજ सूरदासजी ક્યાંથી ઉતરીને આવતા. 8 સમયની ખબર, શ્રીજી બાવાના 8 દર્શન ખુલે, 8 સમયની ખબર 3 દિવસ સુધી सूरदासजी કરે. 3 દિવસ વિચાર કરો, 8 વાર ઉતરવું, 8 વાર ચડવું ને 3 દિવસ સુધી એને તાલમ પૂરી કરી. आज तो आज है, कल चलूंगो, यूं करूंगो, शाम को चलूंगो, दोपहर को चलूंगो, रात को चलूंगो. 3 દિવસ સુધી सूरदासजी ચાલતે રહ્યા. આજે આપણે કોઈ કહ્યું હોય ને આપણે કોઈ વૈષ્ણવને કહીએ કે સેવા માટે એને બોલાયા હોય ને તમે એક વાર તો ન આવે, બીજી વાર તો ન આવે, ત્રીજી વાર તમે શું કહો, હું કાંઈનો નોકર નથી હો. શું કહો તમે? આપણે કઈના નોકર છીએ કે મારી કે ગોરા બહુ મોટો બને છે પોતે અને આવું તો આવે તો પડ્યો. આપણે આમ કહીએ ને, આ આપણો પુષ્ટિ માર્ગનું વિધાન નથી. આ કે હું મનથી નથી કહેતો, सूरदासजीએ આ વિધાન સ્થાપિત કરેલું છે. એટલે કહું, सूरदासजी જેવા વૈષ્ણવ જે ભગવતી સમ્રાટ, અષ્ટછાપ સમ્રાટ એને આપણે કહીએ તો કાંઈ ખોટું નથી. એ सूरदासजी એક બનિયા માટે 3 દિવસ સુધી 8 વાર નીચે ઉતરાણ ઉપર ચડ્યા. એને પોતાના સન્માનનો કોઈ ખ્યાલ ન કર્યો, પોતાની મહેનતનો ખ્યાલ ન કર્યો. અંધ લૌકિક દૃષ્ટિએ, ઓમ નહીં પણ લૌકિક દૃષ્ટિએ અંધ આપણે કહી શકીએ. सूरदासजी એ બરાબર આવ્યા અને ખબર કરી એ ન આવ્યો. છેલ્લે सूरदासजी ત્રીજો દિવસ જ્યારે થઈ ગયો ટ્રેનમાં, ત્યારે કહ્યું કે હવે હું તારા હવાલો કરીશ કે આ તો ખોટો છે ને કાંઈ કરતો નથી દર્શન, નકર મેં તારા દોહા બનાવીને બધાને કહીશ, નકર ચાલ હવે. ત્યારે બીજે દિવસ પછી સવારે મંગળામાં યો દર્શન કરવા ને એ દર્શન કરવા ઉભો રહ્યો સામે. તે વખતે सूरदासजीએ સૂર સાખીની રચના કરી, 60 પદ બનાવ્યા. એક એક પદ सूरदासजी બોલતા ગયા. તે સમયના 60 લાખ રૂપિયા એને ભેગા થયા. તે સમયમાં આજથી કેટલા વર્ષ થયા એ વાતને આજના હિસાબે કરો તો ગણતરીનો કોઈ કારણ નથી. એ એને ભેગા કર્યા હતા ને એ એક એક પદ सूरदासजी બોલતા ગયા અને 1 લાખ રૂપિયા શ્રી બાવાને ભેટ કર્યો. એ પૂરી સૂર સાખીની રચના થઈ. એ સૂર સાખી પૂરી થઈ પછી ઘનસમ કરાવ્યો. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે सूरदासजी तुमने तो बूढ़ो बेल नाथ्यो है, कहां से पकड़ना है बूढ़े बेल को, बूढ़ो बेल नाथ्यो है. तो सूरदासजी तो કેવા ભગવતી હતા, તો એમણે એટલો પરિશ્રમ કર્યો એક વૈષ્ણવને સન્મુખ કરવા માટે. કેવળ વિચાર કરો, એક વૈષ્ણવ માટે આટલી વસ્તુને આપણે સોચવાની આવશ્યકતા છે. એટલે આપણે પણ બ્રજમાં જવા માટે પણ બધા વૈષ્ણવોને પરસ્પર બધાને કેવું ध्यान રાખજો. એમાં એ માનતા નહીં કે મારે નથી જાવું, મેં કહી દીધું હવે હું નહીં કરું. બધાને કેવું છે આ અલૌકિક વસ્તુ છે. આપણે ઘરમાં લગ્ન હોય તો આપણે 4 વાર નથી કહેતા, આ તો અલૌકિક કાર્ય છે.
એમાં આપણે બધાને એકબીજાને કર્ણો કર્ણ બધાને આનંદથી કહો, બધાને સાથે આનંદથી લાવો. વ્યવસ્થા બાબતની કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. બધી વ્યવસ્થા ભગવત કૃપાથી થશે. કરવાવાળા પ્રભુ છે, અમે નથી કે તમે નથી, કોઈ નથી. કરવાવાળા ઠાકોરજી છે, એ બધું કરશે. એમના ઉપર જ વિશ્વાસ રાખીને, ભરોસો રાખીને, આનંદિતા રાખીને આપણે ચાલવાનું છે. તો વ્યવસ્થા બધી થશે. વિશ્વાસથી આપણે રાખશું તો બધું થશે. અવિશ્વાસ રાખશું તો કાંઈ નહીં થાય. વિશ્વાસ રાખીને આપણે ત્યાં ચાલવાનું છે. ભગવત કૃપાથી આનંદથી ચાલો. આપણે એમ નથી માનવું, ગુજરાતીમાં કહે કે ગાડા નીચે કૂતરો, ગાડા નીચે કૂતરું નથી બનવું. આપણે સમજીને ચાલવું છે. કરવાવાળા પ્રભુ છે, એ કરે છે. આપણે નિમિત્ત બનીએ છીએ. નિમિત્ત માત્ર ભવ સૌથી સાચેન. મહાભારત યુદ્ધ થયો, કોણે જીત્યું, કોણે યુદ્ધ કર્યો? ઠાકોરજીએ. પરંતુ કહેવાનું શું? અર્જુને યુદ્ધ કર્યો, અર્જુને મહાભારત જીત્યું. તો નિમિત્ત પ્રભુ કોઈને કોઈને બનાવે છે, નિમિત્ત કોઈ બને છે. આનંદથી ચાલો, આનંદથી યાત્રાનો આનંદ લ્યો ભગવત કૃપાથી. અને છેલ્લે યાત્રા પૂર્ણ કરી ને પછી શ્રી મુકુંદરાયજીને ચતુર્દશી એકાદશીને દિવસે આશ્વિન શુક્લા એકાદશી ને દિવસે નિયમ વિસર્જન થશે ને દ્વાદશી અને ત્રયોદશીને અમે ત્યાંથી રવાના થઈ ચતુર્દશીને બનારસ પહોંચશું. પૂર્ણિમાને દિવસે શરદ પૂનમ છે, શરદ પૂર્ણિમા છે. તે દિવસ શ્રી મુકુંદરાયજીમાં દર્શન ખુલતા નથી શરદના, એ તો અંદરનો બધો ક્રમ હોય છે. અને એટલે બીજે દિવસ પ્રતિપદાના દિવસે શરદનો બૃહદ મનોરથ રાખવાનો મનમાં મનોરથ છે. શ્રી મહાપુરુષ ગુસાઈજીની કૃપાથી પૂરું થશે. એટલે બધા વૈષ્ણવો જેની પાસે ઠાકોરની કૃપાથી બહુ ઉતાવળ ન હોય ને આનંદ લેવાની ઈચ્છા હોય, રથયાત્રા પૂર્ણ કરો, પછી બનારસ આવો. આનંદથી શ્રી મુકુંદરાયજીના દર્શન કરી શરદનું, પછી આનંદ તો પે અચરા પસારી માવો दधि के दान में से ब्रज की बीथन माहे जग झोरत और अंग को परसी शीत धरन श्री विठ्ठल गिरधरन श्री विठ्ठल शरद रे रसरास को बिलसे हो विधना तो पे अचरा पसारी मागो जन्म दिया याही जगत सिंह बसी बोलिया ओ बेधना